हमको तो तुमसे तुमको हमसे તું રે દખાવી પેલી આજ તારા નામ વાહ ગોળાનું ઠંડુ ઠંડુ પાણી હો હું તો કઈ હમણાં બાના કઈ સમાચાર કઈ સમાચાર નથી જાવું છે પણ હવે અહીંથી નવરા પડવું તો જાવ ને તો જયાય 2-3 દિવસ રોકાય ઘરનું કામ કેટલું હોય તમને જ ખબર છે મન તારે કહેવાય ને હું બાને સમજાઈ દે એટલે થઈ જાય બધું ગમે તે તમને કઈ કહેવા જાવ તમે એમ કહો તાર કઈ નહીં બોલવાનું તું બંધ થા હવે ઈ તો કેવું છે કે તું બોલશો એવું બાકી આપણે એવું કઈ નહીં લે હવે હું બોલી એવું તને વૈસે બોલવા જોઈએ છે ને તકલીફ ક્યાં પડે છે આપડા હારા હાટું જ બોલું છું ને આ તમને વાગી ગયું માથામાં તો કેટલી દવા થઈ અને હજી દુખે છે જો યાદ કરાયમાં દુખે છે એટલે જ કહું છું આ નકામાં જીવ લેવા એની કરતા હાલ અને ઈ બિચારા એને થોડી ભગવાને કઈ પાખું આપી છે ઉડીને ખેતરમાં જાય બહુ બોલશો નહીં તું બહુ બોલશો મને યાદ આવી ગયું હું શું કઉ છું રોજ આ બધા એને બાતું રોજ એને બધી વાતો કરવી બરાબર એ કરતા હું એમ કઉ છું કે આજે રાજ્યો છે વાડી આપણે લઈ લઈએ તો વાડી તો આપણે લઈ લઈએ અને કેટલા રૂપિયા તને ખબર તો છે એનો ભાવ શું છે 10 લાખ રૂપિયા છે 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા હા 10 લાખ રૂપિયા આપણે ક્યાંથી કાઢવા 10 લાખ રૂપિયા ન નીકળે ગમે એમ તેમ કરી તો પૈસા તો આવી જ જાય ને હવે તમે કયો એ બરાબર પણ આમ તેમ કરી નહીં તે 10 લાખ રૂપિયા તો થોડા થાય અત્યારે તો 10,000 કરવા તોય કેટલી કાંટી પડે મારી વાત સાંભળ હું તને શું કહું છું મને એક વિચાર આવ્યો છે જો એનાથી શું થાય ખબર છે એક તો નવી વાડી ખરીદી શકશું બીજું શું થાય ખબર છે કે આ બધી જે હેરાનગતિ રોજની થાય છે ને મગજમારી થાય છે ને ઈ હાવ જડ મૂળમાંથી પતી જાય અને વાડી વેચવા માંગે ઈ તો ગમે ઈ થઈ જાય ઈ વાડી આપણે લઈ લેવું ઈ તો ઓલા ભાભાને ધમકી આપીને લઈ લેવું આપણે આવું નો તું મારી વાત શાંતિથી સાંભળ આવું જ કરાય નકર પછી રોજના ઝઘડા થાય તો રોજ માથામાં વાગશે રોજ સેવા કરવી પડશે કરાય આ તો સેવા કરવાની વાત અલગ છે ક્યારેક જીવે વયો જાય હાલશે નહીં ઈ તો નો ચાલે ને તો પછી હું એમ કહેવા માંગુ છું કે 10 લાખ રૂપિયામાં ઈ વાડી આપણે લઈ લેવા એટલે રોજની મગજમારી પતે અને એના માટે મારી પાસે સરસ મજાનો ઉપાય છે શું ઉપાય છે બોલો તો એટલે હું એમ કહેતો હતો કે આપણા બા છે કે નહીં આપણા બા એટલે મારા બા તારા બા હા એના જે ઘરેણા છે કે નહીં ઈ વેચી નાખવી હાય આ તમારા હાટુ થઈને મારા બાએ આપેલા ઘરેણા હું કરવા વેચું સાંભળ તો ખરી બોલો તો ખરા આપણે એની કઈ માટી તો લેતા નથી જમીન લઈ છે આ ખેતર લેવું એટલે એમાં ઉપજ થાય એટલે જે એના ઘરેણા હતા એક એક કરી નવા બનાવતા જાવ ને આપતા જાવ તાર બાના ઘરેણા નવા બની જાય અને આપણી જમીનની જમીન થઈ જાય અને ઓલો રાજિયા વાળો હિસ્સો જ પતી જાય રોજની મગજમારી રોજની જફા જાય બોલ આશી વાત છે કે નહીં આમ જોતા તો જીવ ન થાલતો તમને ઘરેણા દેવાનું એમ અમે તારો જીવ ખાલી બોલ્યા સિવાય કઈ હાયલો છે પણ એવું તો થાય ને કે હારું બીજું હું હવે તમે ઘરેણા વેચવા જ છે તો પછી વેચી નાખો નવા થાય ને પછી વિશ્વાસ નથી તને ગાંડી એલી મારી કરતા વધારે તમારું તો પછી એક કામ કર તારે આમે તાર બાન ઘરે જાવું તું તો આટો મારતી આય અને લેતી આય લેતી હારું હાલો તો હું તૈયારી કરું જવાની હો ને હા તૈયારી કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હજી ક્યાં જાવું તમારે તૈયારી કરો ભગવાનનું નામ લેવા હા જય શ્રી કૃષ્ણ 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 સીતારામભાઈ સીતારામ ભૂપતભાઈ એ રામ 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 ઘણા ટાઈમે દેખાણા
હા જો ને સુરત હું તો રહું છું, હા. પણ હમણાં એમ થયું કે કેદુનો ગામડે નથી ગયો તો લાગ્યું કે લાવ ને એક આટો મારતો જાવ, એટલે બસ ફોન કરવા આવ્યો છું. સારું કર્યું તમે આવ્યા. અને આમે તમે મારી મીઠડીના લગ્નમાં તો કંકોત્રી મોકલાવી, તમે ક્યાં આવ્યા હતા? એલા ભાઈ એ વખતે છે ને મારે લગ્ન એટલા હતા ને ઓહો. કે એમ જવું કે ક્યાં જાવું ને ક્યાં ન જાવું, એટલે ન આવવાનું. નકર અરે. ભલામણા તમારી દીકરીના લગ્ન હોય ને હું ન આવું. ના ના, મેં વાત કરી હતી, મેં કીધું ગામનો એકેય વ્યક્તિ ભૂલાવા ન જાય. અને ભાઈ ભૂપતભાઈ ધામ ધૂમથી અને ગામ ધુવાણા બંધ જમણવાર કર્યો તો મેં. એ વાત સાચી છે ભાઈ, પણ મારું કહેવાનું એમ છે કે આપણી પાસે હોય અને દીકરીના પ્રસંગમાં રૂપિયા વાપરીએ ને તો બરાબર છે. પણ મેં તો એવું સાંભળ્યું છે કે તમે તમારી દીકરીના લગ્ન માટેથી જમીન વેચી નાખી છે. શું કરવું ભૂપતભાઈ? અને મારે અમે કોઈ આગળ પાછળ તો હતું ને, એક છેલ્લી મારી મીઠડી હતી અને એનો બાપ કે માં હતા નહીં, બરોબર? હા. બધી જવાબદારી મારી. એટલે મેં કીધું આમ તો મારી પાછળ હવે હું દાડિયું કરી લઈશ, બીજું હું ન્યા. ખર્ચો કર્યો, કરિયાવરે હારો કર્યો, જમાએ બહુ હારા મળ્યા છે અને હાવ ઠરીઠામ થઈ ગયા છે. તો સારું લે ભાઈ, કારણ કે છે ને ત્યાં જે ખર્ચો કર્યો ને એ લેખે કર્યો કહેવાય. અને આમ જોઈએ ને તો એ તમે જે વાત કીધી એ હાવ સાચી છે, કારણ કે તમારે પછી કાંઈ આગળ પાછળ તો કાંઈ છે નહીં. અને તમે દીકરી માટે આ કાર્ય કર્યું ને એ આમ એક જોતા તો બહુ સારું કહેવાય. નકર અમુક બાપ તો છે ને એટલે હોમાં એકાદો જ એવો હોય કે પાસે બધું હોય છે પણ દીકરીને મનગમતો કરિયાવર નથી આપી શકતા. બુધભાઈ એક વાત કહું તમને, હાસી વાત કહું. મને થયા 70 વર્ષ, બરોબર? વધીને કદાચ 5-7 વર્ષ જીવીશ. અને આ જો મારી છોકરીના નામે આ બધું ન કરું અથવા તો એને ન દઉં તો પછી આ જમીનનું ને એ બધું કોણ હગાવાલા આવીને કબજો કરી જાય. એના કરતા મારી દીકરી મીઠડીને જ નામે આ બધું ન થઈ જાય અને બધું મારે એને જે કાંઈ દેવું હતું ને બધું આપી દીધું. અરે ભાઈ, તમને સાચી વાતની ખબર નથી. હગાવાલા તો આગે વાત રહી, પણ તમારા જે નજીકના ભાઈઓ છે ને એના ડોળા તમારી જમીન ઉપર હતા કે આ ભાઈ જાય એટલે પાછળ કાંઈ છે નહીં, એટલે જમીન આપણે હડપી લેવાની છે. પણ એ વાત આવે ને એ પહેલા તમે આ દીકરીમાં જે કાંઈ ખર્ચો કર્યો ને એ લેખે કર્યો. બધી વાત સાચી છે. હા ભૂપતભાઈ, એક હાસી વાત કરું તમને. આ પેલા મેં રાજ્યાને જમીન વેચી, આ રાજને. હા. પછી આ જીવણિયાને જમીન દીધી, બરોબર? હવે બેયનું એવું કે બે હાલણ આટું બાંધે છે. બોલો હવે આનું શું કરું મારે? અરે તમે જમીન વેચી, પૈસા વાપર્યા એ બધું બરાબર, પણ આ તમે હાથે કરીને આ થોરે ક્યાં ભરાણા? એ રાયજાની તમને ખબર છે કેવા મગજનો છે, એ ઊંધો ચાલે. રાજ્યો તો સારો છે, હા. આ જીવણીઓ આડોળો થાય. એક જીવન આડો હાલે છે. અને હમણાં બે એકબીજાના માથા ફોડ્યા. નહીતર મેં તો ગામમાં વાત સાંભળી હતી કે રાજ જરાક ચડ મગજનો છે, પણ આ જીવનની નહોતી ખબર મને. ભૂપતભાઈ એક હાસી વાત કરું. તમે આ જીવણિયાના બાપને તમે સારી રીતે ઓળખો તો, સરપંચ હતો ગામનો. એ વાયડો માણા હતો, ખબર હે ને? એની તો ખબર છે, પણ આ છોકરા વિશે કઈ નહોતી માહિતી. એનો બાપે 1.5 ફૂટ્યો અને આ છોકરો 1.5 ફૂટ્યો, બરોબર? બે માં કઈ ઘટે એમ નથી, કેવા પણ રમત છે નહીં. એનો બાપો જીવતો હતો ને ત્યારે હું અહીંયા રહેતો હતો, પણ પછી સુરત વયો ગયો છે, એટલે પછી એના છોકરા કેવા છે કઈ આપણને ખબર હોય નહીં. ગામમાં આખા ગામમાં આની ફાઇટ છે આ જીવણિયાની. તો રાજ્યો બિચારો સીધો હે એને વિનંતી કરે છે કે ભાઈ હું અહીંથી હાલું તો તારું હું જાય છે. આ અમારો બેટો વટનો કટકો, અહીંથી હાલવા જ નહીં દઉં. બોલો, આવી કઈ દાદાગીરી થોડી હાલે ભૂપતભાઈ? તમે ગામના સરપંચ ને વાત કરો કે તળેટીમાં જાઓ? અરે એમાં એવું છે ને, આપણે બહુ જાજો ઝઘડો નથી કરવો, ઘર મેળે પતી જાય ને તો સારું છે. એટલે એની બાને મેં સમજાવ્યા છે ને, એની બાએ કીધું છે કાંઈ વાંધો નહીં, હું કંઈક રસ્તો કરું છું, બરાબર? તો સારું ભાઈ, હાલો. મારે શું છે, સુરત થી આવ્યો છો અને તમારી જેવા 2-3 મિત્ર ને મળતો જાવ. ઓલો મેપો બેઠા છે. પણ એક કામ કરો ભૂપતભાઈ, કેટલા ટાઈમે આવ્યા છો? અને આમ થાય લગ્નમાં આવ્યા નતો તો વાળું પાણી કરીને જાય છો, રોટલા અમારે ભેગા ખાઈ છો. અરે ભાઈ, તારે હાથે ટીપા, તારી એક હારું ટીપી લઈને મારી ફોડો છે ને હું કામ કરવી? હવે એક ટીપવો ને બે ટીપવા. હાલ ને મસ્ત રીંગણાનું શાક બની ગયું, ખાલી રોટલા ટીપવાના છે. એવું છે? હા હાલો.
રાધાબેન તમે બસ થાકી ગઈ હો. કેમ આ બાજુ આવવાનું થયું? કામ હતું એટલે આવી. આમ તો આવવાનું મન નહોતું થતું ભાઈ. બોલો બોલો. એક તો આ કાળો તડકો માથે બહુ તડકો હો. અને હાલી હાલી થાકી ગઈ. આ ગાડું ગોઈતું પણ ગાડું મળ્યું નહીં. આ હારા હે ને જ્યારે જરૂર હોય ને ત્યારે જ નો નીકળે, બાકી તો કેટલા ગાડા વાળા શેરડીને વાટ લઈને જાતા હોય. આમ થાય તો હું જાતી હોઉં ને તો ગાડા વાળા સામેથી પૂછે માડી હાલો ને ક્યાં જાવું છે. હા હવે આજે હું રાહ જોઈ જોઈને ઊભી રહી, કલાક ઊભી હોઈશ. નો મળે. હાચી વાત. પછી હાલતી પકડી મેં કીધું આમાં નહીં મેળ આવે. બોલો બોલો રાધાબેન, શું કામ હતું? કહું છું જરા હા લઈ લો. ના ના લઈ લ્યો લઈ લ્યો. પાણી બાણી પીવું છે તો આપું. ના ના હું એમ કઉ છું હા કે આ રાજ્યો અને જીવન બે માંથી કોઈ સમજે એમ નથી. એમાં રાજ્યો તો હજી એ ભોળો હા. બિચારો વિનંતી કરી કરીને થાકી ગયો. તમે નહીં માનો, 3 વખત આવ્યો મારી પાસે. બિચારો મને વિનંતી કરતો હતો, હા મને કે ભાઈ કઈક કરો, ભાઈ કઈક કરો, દાદા કઈક તમે કયો એમ. પણ મેં કીધું મારા હાથમાં છે નહીં કઈ. ઈ આજીજી કરી કરીને થાકી ગયો અને મારો જીવણીયો સે આવડો આમ તો પણ હાલો 1.5 મિનિટ તું તો ચાલે. કોણ જાણે હું સમજાય છે એના મનમાં. મેં એને એમ કીધું કે આ બધું તું પડતું મૂક અને ઓલાને મારવાનું તું રેવા દે. હા એકબીજાના માથા ફોડે આ તો તો? સારું લાગે. આ તો ઠીક છે માથા ફોડ્યા, કાલ હવારે જ વાઢી નાખે કારણ કે સુવાન લોય હા એટલે કાંઈ કહેવાય નહીં. પછી છે ને મેં વિચાર કર્યો કે હું કઈ કેવું કરું. મેં તમને નહોતું કીધું હા કે તમે હું કીધું કઈક રસ્તો કાઢે. રસ્તો કાઢી છે. તે મેં વિચાર્યું કે કમળાબેન ને રૂપિયા પાછા આપી દો અને ખેતર લઈ લ્યો. પણ ભારતીબેન તમને તો ખબર છે હા અહીંયા તો ઠન ગોપાલ છું, હા કાંઈ વૈધું નથી, ક્યાંથી આપું પૈસા પાછા? ઉપાધિ કરો માં, હું લાવીશું. આ લ્યો આમાં 10 લાખ છે, તો કમળાબેન ને પાછા આપી દો અને ખેતર લઈ લ્યો. રાધાબેન આ તમે આટલો બધો મારી ઉપર ઉપકાર હું ક્યાં ભવે ચૂકવીશ? પણ હું કરું આ ઝઘડાથી તો હવે હું ત્રાસી ગઈ હતી. જીવણિયાને મેં કીધું તું કે ઓલા રાજાને હાલવા નહીં દે, પણ મેં તમને વસન દીધું તું ને કે હું કઈક રસ્તો કાઢાય. પછી એક દી હાનની બેઠી હતી, વિચાર્યા કર્યું. આ બે પાડા લડે અને એમાં પખાલીને ડામ તમને ડામ પડતો હતો. હા હા તો મેં કીધું કઈક રસ્તો કાઢવા દે. તો આ ગામમાંથી ઉસીના પાસીના કરીને લાવી. જોજો મારા જીવણિયાને કેતા નહીં, ના ના એમ ખબર ન પડવી જોઈએ. પણ જો બેન એક હાસી વાત કરું, હા હવે આ રાજભાઈથી જમીન તો પાછી લઈ લઈશ, પણ હવે મારે તો આગળ પાછળ કોઈ છે નહીં, બરોબર? આ જમીન એ તમારા જીવણિયાના નામની થઈ જાય હું કામ મારા જીવણિયાને દેવાની? તો ઈ પછી હું તમને રસ્તો બતાવું. સારું વાંધો. હું એમ કઉ છું હા. રાજ્યો ભોળો છે ને, હા હા જમીન એની પાસે રેવા દે તો વધારે અને આ પૈસા એને દઈ દે. ઓહો, બિચારો ખેડીને એનું ગુજરાન તો ચલાવે સાચી વાત છે. હે ને. પણ મારા જીવણિયાને જરાય ખબર ન પડવી જોઈએ હો. નહીં ખબર પડે. હા બેન આવડો મોટો ઉપકાર કર્યો છે તમે મારી ઉપર, હું કયા ભવે આ તમારું ઋણ ચૂકવીશ? કાંઈ ચૂકવવું નથી એમ સમજો ને કે એક બેને ભાઈને મદદ કરી, બીજું કાંઈ નહીં. ભલે બેન, કેમે કરીને આ ઝઘડા ન થવા જોઈએ, બીજું હું. બસ બીજું કાંઈ નહીં. આમાં ઠીક છે માથા ફૂટ્યા નહીં તો જીવ જાતાય વાર ન હા લાગે. બેન મને એ જ ઉપાધિ થતી. અને કાળી ટીલી બેહી જાય એ જુદી. તો પછી આખા ગામમાં ફરી અને ઓલા રવજીભાઈ નહીં તો રવજીભાઈએ ને કાનજીભાઈએ અને ઓલા મીઠા બાપાએ હા ત્રણેય મળીને મને આ કરી દીધા. મને કે લેતા જાઓ અને તમે તમારે થાય તે દી દેજો. પણ બેન આ પૈસા પછી તમે અચાનક માગવા આવશો તો મારી પાસે નહીં હોય હો. સો ભાઈ આ એક બેનની જબાન છે હો. જીવ જાય પણ જબાન ન જાય. તમે ઉપાધિ કરો માં. હવે આ બેન કોઈ દી તમારી પાસે એક કાવડિયું નહીં માગે. પછી કાંઈ છે? બસ મારા બેન બસ, હવે મને હૈયે ધરપત થઈ. હા નહીતર આ પૈસા તમારા લઈ
અને મને એમ થાય કે ભાઈ આ બેને મને આટલા બધા રૂપિયા આપ્યા છે હું કેદી પાછા દે, પણ હવે આ ઝઘડો બંધ થઈ જવો જોઈએ બીજું થઈ સાહેબ. અને સાંભળો, હમ. અને હું મારા જીવણિયાને હજી સમજાવે એ રસ્તો કાઢી દે છે. એટલે આ ઝઘડો કાયમ નો પતી જાય. તો આ હારું મારું જો હું રહી ખર્યું પાન, આજ શું કાલ નથી. એ રખે ને મારી આંખ મિસાઈ ગઈ અને પછી આ બે બાંધે તો એને કોણ છોડાવે? એટલે હું છે ને રસ્તાનું કઈક કરતી જઈશ, પણ તમે આ પૈસા દઈ દેજો અને રાજીયાને આ જમીન દઈ દેજો. ભલે ભલે હાલો હું જાઉં હો. એ હારું. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ રાધાબેન વાહ, આ જમાનામાં આવો ઉપકાર કોણ કરે? ભાભી, હું ભાઈ હા આપણો તુક્કો છે ને કામ કરી દેવાનો છે. ઓ તો સારું. આ દાદાને આપણે ભીં કરી છે ને એટલે હવે આપણને ભલણ તો મળશે જ. પણ આ બાબો જમીન પાછી લઈ લે છે ને તો લોસો થાય, કેમ કે આ પાડાના કાન જેવી જમીન જાવા છોડી દેવાય? હે ના ના, એ વાતે રાજભાઈ લે આવો કાકા આવો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ક્યાં તમે જઈ આવ્યા? બધું ફટાડી આવ્યા, જો કપડા બગડ્યા આ તમારા. વાડીએ કામ કરતો હતો ને. હવે મૂકો ને કામ, આ ઉંમરે હું તમારે એટલું બધી કામ ની ઓલી છે. હા જિંદગી વહી ગઈ પણ કામ ન મેલ્યું તમે. હો જો રાજ બેટા, કામ નહીં કરું તો ખાવું હું? અને હા ભાઈ, હવે મેં રસ્તો વિચારી લીધો છે. મને ખબર જ હતી કે હું તમને કામ સીધી ને એટલે મારું કામ થઈ જાય, એટલે જ મેં તમને કીધું હતું કે તમે છે ને આમ કરો ને તો હવે બધું સુમંતર બહાર પડી જાય. શું કીધું જીવણે? જીવનનું કાંઈ નથી કરવાનું થતું. આ તું કહેતો હતો કે મારે જમીન કાઢી નાખી, કે મારી જમીન લઈ લ્યો. આ 10 લાખનો મેં જોબ કરી રાખ્યો છે, તારી જમીન મને પાછી આપી દે. બીજું હું આ રોજના ઝઘડા ને તમારે માથા ફોડવા એના કરતા એ જીવણીઓ તો સમજે એમ છે નહીં. આ તમે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા ને એ પાછા લઈ લે. ના ના દાદા, એમ નથી કરવું આપણે. અરે જો તમે આ 10 લાખ રૂપિયા હું કામ ગોત્યા? હે અરે આ જમીન નતો ખાલી હું જીવનને આપણે કહેવાનું હોય. આ જમીન જો તમારી પાસેથી મેં જમીન લીધી, હું થોડો તમારી પાસેથી એમને પાછી આપું? તમે કેવી વાત કરો છો? અને આ 10 લાખ રૂપિયા તમે હું કામ બહારથી ગોત્યા? હવે આ ઉંમરે હું કામ આવી દોડાધામ કરી? મેં તમને કેમ કે પરાણે કીધું હતું કે હું જમીન પાછી જ લઈ ગયો. આ તો તમે જીવનને સમજાવો ને એ હાટું મેં કીધું હતું. કા જમીન તમારે મારે પાછી દેવાની કઈ જરૂર નથી, તમારે લેવાની જરૂર નથી. હા તમે રૂપિયા વ્યાજે લાવ્યા છો, મને ખબર છે, લાવ્યા ને? જો રાજ બેટા, એમાં એવું છે કે અમે ઝઘડાથી કાયર છીએ, અને આ જીવણિયાના બાને મેં સમજાવ્યા હતા, બરોબર? તો એ સમજી ગયા, અને એ કે કાંઈક તો આ મારો જીવણિયો તો કાંઈ સમજે એમ છે નહીં. આ રૂપિયાનો જોગ જીવણિયાની બાએ કર્યો અને મને કે આલ્યો આ રાજને દઈ દેજો પૈસા. એટલે અમારે મૂળ હે ને ઝઘડો ન જોઈએ બસ. અમે એવું જ ઈચ્છીએ છીએ કે ઝઘડો ન જાય, પણ હા તમે જે કરી રહ્યા છો ને એ રસ્તો ખોટો છે દાદા. હું સાચું કહું છું, તમે પૈસા જેની પાસે લાવવાની ને પાછા આપી ગયો, આપણે એવું કાંઈ કરવું નથી. તમે તારે આ જમીનનું રહેવા જો ને રસ્તો ન કરી દે તો કાંઈ નહીં. બીજું હું હવે અમે આમ તળાવેથી ફરીને હાલશું, બીજું હું. રાજ્યા તું કઈ ઉપાધિ કર. આ જમીન એ મારે પાછી નથી જોતી, અને આ પૈસાથી તું બીજી જમીન લઈ લે. અરે ઝઘડો ન થાવો. અરે ના ના, તો મારે બીજી જમીન નથી જોતી ભાઈ, મારે જમીન નથી લેવા. તમારી જમીન જો એકવાર તમારી યારે બોલે બંધાઈ ગયો ને હું, એટલે મારાથી આ જમીન તમને પાછી દેવાય નહીં. આ તો મેં ખાલી જીવનને સમજાવવા હાટું કીધું હતું. પણ હવે એક કામ કરો દાદા, તમે જેની પાસેથી પૈસા લીધા છે એને પાછા દઈ દો. હા સાચું કહે છે મારા ભાભી, તમે આપી દો પાછા, બરાબર? આપણે એવું કાંઈ કરવું નથી. અને આ જીવન રસ્તો ન કાઢી દે ને તો કાંઈ વાંધો નહીં, આમ તળાવેથી ફરીને હાલી. મુંજામાં હા અમે ગઈઢા બેઠા છે ત્યાં સુધી આ છોકરાઓને થોડા અમે બાંધવા દઈ. તારે આ પૈસા રાખવા હોય તો ભલે, જમીન રાખવી હોય તો ભલે, તારે જે કરવું હોય છૂટ છે તને. પણ મને આ જીવણીયાની બાએ કીધું છે કે તમે ચિંતા કરો માં, આ રાજને હાલવાનો માર્ગ એ દેહ અમારો જીવણીયો. બસ જીવન પછી સમજી જાય ને હા. તો આપણે કઈ બીજું જોતું જ નથી. હા બસ તો પછી હું કીધું આ ઘીના ઠામમાં ઘી પડી જાય એટલે બધું આવી ગયું મારે. અને મારે છે ને આ જમીન મારા માટે કામ છે તમને, અને તમારી જમીન તમને પાછી દે, તમે આ પૈસા તમારા લેવા તમે ઉપકાર ચડાવો ને એનો, આ જીવનના બાએ તમને પૈસા આપ્યા તો એનો તમારી ઉપર ઉપકાર જ થયો ને. અને તમારી ઉપર ઉપકાર કરે એ આ બધું મને ન ગમે. એટલે તમે છે ને આ જમીન એટલે આ પૈસા છે ને
એ તમે એને પાછા આપી દેજો બરાબર. જમીન ભલે મારી પાસે. આ જીવનને જ્યારે મારક દેવો હોય ત્યારે દે, બાકી જાવ હું ફરી ના લે. બીજું હું તું જરાય ઉપાધિ કરીમાં, તને રસ્તાનો માર્ગ જીવણીઓ દે. એની બાએ કીધું ના પૈસા મને પાછા આપી દો. મને કે એમ છતાંય જો આ તમારે પાછી જમીન લેવી હોય તો લઈ લ્યો, ને રાજને કહેજો કે અમારે પૈસા પાછા નથી જોતા, બીજી જમીન લેવી હોય તો લઈ લ્યો. પણ તું હે ને હવે ઉપાધિ કરતો નહીં અને બાંધતા નહીં, ઝઘડો નહીં કરતા તમે બે. દાદા તમે ચિંતા નહીં કરો, મારા દેર છે ને ત્યાં લગન વાડીએથી તળાવેથી ફરીને જાહે. અરે ના ના, મેં એને સમજાવ્યું એટલે 2-4 દીમાં જ આ બધો રસ્તો થઈ જાય. તમે જરાય ચિંતા કરતા નહીં. કાંઈ વાંધો નહીં દાદા. આ બધું જો સુમંતર પાર પડી જાય એમ છે ને તો પછી આપણે હું કામ પડોજન કર્યું. અને તમને તો ખબર છે ને, બાંધવો તો મને કાંઈ હું બાંધવામાં મને ન ગમે. પાછો જીવન એવું કરતો એટલે મારે સામે એવું કરવું પડ્યું. બાકી મને રસ જ નહીં આ વસ્તુ. હું તો મારું કામ બોલું હું ભલો. હા તમે ઉપાધિ કરો માં, આ પૈસા છે ને એ તમે જીવનના બાન પાછા આપી દીધું. ભલે જમીન ભલે મારે રહી. રાજ્યા તારા ઉપર તો મને પૂરેપૂરો ભરોસો રહી પછી હું આ જીવણીઓ છે. પણ કાંઈ વાંધો નહીં, એની બાએ કીધું એટલે હવ રસ્તો નીકળી જાય તો સારું. હાલો હું જઈશ યાર. જઈશ. અરે પણ મારા ડેલા બાજુ નહીં તમારે આમ તમારી ઉંમરમાં તમે ભૂલી નરકમાં મારે કઈ ભૂલી. હા એમ આ ઘણા માર્ગ ભૂલી ગયા ને દાદા, એમાં જ બધા કડે ચડી જાય. તો સીધા માર્ગે જતા હોત ને તો કોઈનું કડે ન ચડે. રાજભાઈ વાત તો સારી કરી હો દાદાએ. જીવન માની જાય તો આપણે કઈ બાંધવું છે જ નહીં. ઈ તો હારું છું, ઈ માનવાની વાત તો પછી નહીં. આ તો પૈસા લીધા તો જમીન હાથમાંથી જાય. હા ઈ પાડાના કાન જેવી. મને તો ગભરામણ થવા મળ્યા પૈસા લઈને આવ્યા. બાપા 10 લાખ રૂપિયા ગમે નથી ગોચે લ્યો. ઈ ઓલી ડોહીએ જ દીધા. એ બે ખેતર એના થઈ જાય ને. હા ડોહી છે ને બહુ સતુરની દીકરી છે. આ 10 લાખ એટલે આપ્યા છે, પછી આ બાપા ભાઈથી પડાવી લે. કાંઈ વાંધો નહીં. અને આ તમારી દેરાણી ક્યાં ગઈ? તું પાછો હરી ફરીને રાજભાઈ ને આવી ગયા. ભાભી હવે એને કયો આ રાંદલ તેડવા છે કઈ કરે. હવે મારો દેર ઉતાવળો થયો છે હો પાકું. આમ મારા ભરતો જોવો કેટલા છે, પછી ટાઈમ હોય ને પછી ત્યાં કાંઈ. અત્યારે તો છોકરો અહીંયા કક પેડે પોગી જવું જોઈએ, કઈ ઠેકાણા નહીં. સારું હાલો હવે હું જાઉં, તમે સમજાવો તમારા દેરાણીને કાંઈક કોઈ. આ નહીં સુધરે.